કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે એક અકસ્માતની ઘટના બનેલ છે, જેની સંપૂર્ણ વિગત એવી છે. કેવિન જયંતિભાઈ રાદડિયા, ઉંમર વર્ષ 19 નાઓ, થાર ગાડી લઈને પાસોદરા પાટિયાથી પસાર થાય છે, કામરેજ 4 રસ્તા બાજુ આવે છે. તે દરમિયાન ગફલતભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ બાઇક ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા. તેમને પાછળથી પૂર ઝડપે હંકારી ટક્કર મારે છે, જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. બંને જણાને હાલ પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થળ પરથી કેવિન જયંતિભાઈ રાદડિયા, એની સાથે ગાડીમાં સવાર મયુર મુકેશભાઈ સોલંકી, બંને જણા 19 વર્ષના છે, તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સર, કાર કોની છે અને શાના માટે લઈ આવ્યા હતા અને કારની અંદર આ બે સિવાય અન્ય કોઈ હતા? કેવિનના જણાવ્યા મુજબ કાર તેમના મિત્ર હાર્દિક ધોરાજીયાની છે, જે મોટા વરાછાના વતની છે, રહેવાસી છે, અને તેઓ ત્યાંથી કાર કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું કહીને તેમની પાસેથી કાર લાવ્યા હતા અને હાલ ગત રાત્રિના કામરેજ 4 રસ્તા બાજુ આવી રહ્યા હતા. તેમાંથી કોઈ પણ વ્યક્તિ નશામાં નથી. ગાડીમાં આ સિવાય અન્ય 2 જણા હતા, તેમના નામ અને તેઓ કોણ હતા તેમની હાલ તપાસ ચાલુ છે. કોઈ સીસીટીવી વગેરે મળી આવ્યા છે? નજીકમાં એક ઢોસાની દુકાન છે, તેમના સીસીટીવી મેળવ્યા છે, જે થોડી સમયમાં મેળવીને આપને આપવામાં આવશે.